1947માં જ્યારે ભારતે આઝાદી મેળવી ત્યારે વડોદરાના સાવલી ગામમાં એક નાનકડી પણ મહત્વપૂર્ણ યાત્રાની શરૂઆત થઈ. ફક્ત એક સાયકલ અને ઈમાનદારીના વિશ્વાસ સાથે રતિલાલ હરગોવનદાસ પરીખ આજુબાજુના ગામોમાં સિમેન્ટ વેચવા લાગ્યા. એ સમય બહુ જ કઠિન હતો. લોકો રેશન કાર્ડ લઈને લાંબી લાઇનમાં ઊભા રહેતા, થોડુંક સિમેન્ટ મેળવવા માટે. સમય સાથે માથે પડેલા દરેક સંઘર્ષનો સામનો કરીને અને સાચી નિષ્ઠા સાથે રતિલાલભાઈએ એવા વ્યવસાયની શરૂઆત કરી જે પેઢીથી પેઢી સુધી ચાલે. 1965માં અશ્વિનભાઈ પિતાનું કામ આગળ વધારવા જોડાયા. 1978માં અતુલ ટ્રેડિંગે હાથી સિમેન્ટ સાથે ભાગીદારી શરૂ કરી. તેની મજબૂતી અને ગુણવત્તાને ઓળખીને આ ભાગીદારી ફક્ત વ્યવસાયની ન હતી, એ વિશ્વાસનો એક અતૂટ સંબંધ હતો. વર્ષો સુધી અતુલ ટ્રેડિંગ સિમેન્ટ બજારમાં ભરોસાનું પ્રતીક બની ગયું. આજે ત્રીજી પેઢી અતુલ ટ્રેડિંગ સંભાળી રહી છે. હાથી સિમેન્ટની મજબૂતી એટલી ઘણી સારી છે કે જેના કારણે અમે સાવલીના કારીગરો, સાવલીના કસ્ટમર, સાવલીના એન્જિનિયરો, સાવલીના સારા આર્કિટેક્ટોને સાથે લઈ અને સારું એવું ગ્રોથ કરી શક્યા છે. હાથી સિમેન્ટની ક્વોલિટીને લઈને જ અમે છેલ્લા ઘણા વર્ષોથી 20 વર્ષથી ખાલી એક્સક્લુઝિવ હાથી સિમેન્ટનું વેચાણ કરી રહ્યા છીએ. હું ગૌરવ અનુભવું છું કે એવા બ્રાન્ડ સાથે જોડાયેલો છું જે વાસ્તવમાં ગઠન પણ કરે છે અને બંધન પણ કરે છે. તેમણે 300થી વધુ કોન્ટ્રાક્ટરો સાથે કામ કરીને હાથી સિમેન્ટથી અસંખ્ય ઘરો, ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ અને સંસ્થાઓના બાંધકામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. 1947થી મજબૂતીથી ઉભેલી અતુલ ટ્રેડિંગ કંપની આજે પણ હાથી સિમેન્ટ સાથે વિશ્વાસ અને સંબંધોનો વારસો જીવી રહી છે. એમના માટે વ્યવસાય ફક્ત નફો નથી, પણ સંબંધો જાળવવાનો એક પવિત્ર દ્રષ્ટિકોણ છે. અતુલ ટ્રેડિંગ અને હાથી સિમેન્ટ, નિર્માણ ભવિષ્યનું, મજબૂતી અને ભરોસાથી. અંતમાં એટલું જ કહીશ કે હાથી સિમેન્ટ એક ધંધો નથી, પણ સાવલી નગરમાં દરેક ઇમારતમાં મજબૂત ભવિષ્યની ઈંટ છે.